સાળંગપુર ખાતે નૂતન ડેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિશાળ શોભાયાત્રા નીકળી હતી। મોટી સંખ્યામાં સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા। પૂજન અર્ચન અને છડી અભિષેકનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સાળંગપુર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ। શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડલધામ આયોજિત જ્ઞાન જીવનદાસજી સ્વામી કુંડલધામની પ્રેરણાથી સાળંગપુર નૂતન ડેરી ઉદ્ઘાટન પ્રસંગે પદયાત્રાનું કુંડલધામથી સાળંગપુર ધામ ખાતે ગઈકાલે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંત મંડળ, પાર્ષદો, હરિભક્તોની સાથે પદયાત્રાનું કુંડલધામથી સાળંગપુર ધામે બપોરના 11 કલાકે પહોંચી હતી। સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ ખાતે પરમ પૂજ્ય સત જ્ઞાનજીવન દાસજી સ્વામીનું, શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી તેમજ કોઠારી સ્વામી વિવેક સાગર દાસજી સ્વામી અથાણાવાળા દ્વારા ફૂલહારથી વાજતે ગાજતે સ્વાગત કરાયું હતું। દાદાના મંદિરમાં પૂજન અર્ચન છડી અભિષેક કરવામાં આવ્યો હતો। ત્યારબાદ સાળંગપુરના ગ્રામ્યજનોના સહયોગથી સાળંગપુરમાં આ નૂતન ડેરીનું ઉદ્ઘાટન જ્ઞાનજીવન દાસજી સ્વામી અને શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાળા દ્વારા ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી હતી। આરતી કરવામાં આવી હતી અને સમગ્ર ગ્રામ્યજનોને સંતો મહંતોએ રૂડા આશીર્વાદ પણ આ પ્રસંગે આપ્યા હતા।